અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ટેક્સી બાઇક એસોસિએશન દ્વારા એક પેનલ ડિસ્કશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેરના હજારો યુવાનોએ ત્વરિત અને સીધી જ મદદરૂપ થતા ટેક્સી બાઇકના કામ ધંધાને ચાલુ કરવા અને મોટર વ્હીકલ એક્ટ મુજબ એક માર્ગદર્શિકા બહાર પાડવા સરકારને નમ્ર વિનંતી કરી હતી। માત્ર અમદાવાદમાં 10,000થી વધુ યુવાઓ ટેક્સી બાઇકથી રોજગારી મેળવી રહ્યા છે। જ્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં તેની સંખ્યા કરોડોમાં છે, ત્યારે તેમણે રાજ્ય સરકારને આ વ્યવસાય બંધ ન કરવા રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓ લોકલ છે, પરપ્રાંતીય છે, જે પોતાનો ખર્ચો આવી સર્વિસમાંથી પાર્ટ ટાઈમ કામ કરીને પણ કાઢી શકે છે અને જે ફૂલ ટાઈમ કામ કરી રહ્યા છે એવા ઘણા લોકો બેરોજગાર થઈ જવાની સંભાવના છે અને સરકારશ્રીને એવું માર્ગ દોરવાનું કે એમાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે જેમને આ કામ કરવામાં રોકવામાં આવી રહ્યા છે અને સાહેબને એટલી જ અપીલ છે કે તમે આ કામ જે અમારું રેગ્યુલર ચાલી રહ્યું છે એને તરત બંધ ના કરવું જોઈએ। એના માટે ગાઈડલાઈન બહાર પડવી જોઈએ, એ પ્રમાણે અમારું કામ રેગ્યુલર થવું જોઈએ। જોવા જઈએ તો આપણે હજુ સુધી એવું એમ્પ્લોયમેન્ટ મળી નથી રહ્યું। લોકો ફ્લેક્સિબલ ટાઈમિંગમાં કામ કરી શકે એ હેતુસર જ કંપનીઓમાંથી આવી સુવિધા પૂરી પાડવામાં આવે છે અને આ સુવિધા ઘણા સમયથી કાર્યરત છે, જે નિયત સમયે કસ્ટમરને પોતાના સ્થાન પર પહોંચાડે અને એમના પૈસાની પણ બચત કરે અને જે તે એમાંથી પૈસા કમાવી શકે।